મારી ઢેફલી બાઈક આની આગળ વસ્તુ કદાચ પ્લાસ્ટિક કે ગમે કંઈક વસ્તુ પડી હોય ને આપણે પછી દોરો હોય કે પછી કંઈક રાંઢું હોય. જો ભાઈ આપણે લોટ બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એમાં તો નાખ્યું થોડુંક પાણી અને આ રીતનું જો આ રીતના લોટને બંધ થાય. આ રોટી ગરમ થઈ ગયા ભાઈ પછી આપણે જે આ રોટલીનું જે વણલ છે ને રોટલી જેવું કરેલ છે ને એને ભાઈ આપણે મૂકી દેવાનું છે લોટી ઉપર. એ જ વ્યક્તિ કોસું હોય ને એ જ ફેર છે, બાકી જોરદાર છે. એમ લાગે ખાધા જ રાખી મમ્મા પાણી આવે એકદમ કોમ્પ્લીટ. અરે ઘડી ગોરો આવે ઘડી ગુમણું જાય છે, પણ ક્યાં જવું એ ખબર નથી પડતી. જય દ્વારકાધીશ, રામ રામ દાયરા ને. તો કેમ છો ભાઈ બધા મજામાં? ભાઈ આપણે અત્યારે બનાવવાનો છે એક નાસ્તો. કહેવાનો ભાઈ એક તો ઘઉંનો લોટ લેવાનો અને પછી એને આપણે દરવાનો અને એ લોટ આપણે રોટલી જે રીતના આપણે જે વણીને એ રીતની વણવાની છે અને એમાં પછી ચટણી, ધાણા ભાજી અને એક સેવ ને ચટણી એવું બધું નાખવાનું છે. તો હાલો એ જે બનાવી હમણાં તમને દેખાડી. એમાં મસાલા એનું બધું નાખવાનું છે, પણ હવે એમાં શું બને ને એ જોવાનું છે. પહેલી વાર ટ્રાય કરી છે. અને આ છે અમારી ઢેફલી બાઈક. આની આગળ વસ્તુ કદાચ પ્લાસ્ટિક કે ગમે કંઈક વસ્તુ પડી હોય ને આપણે પછી દોરો હોય કે પછી કંઈક રાંઢવું હોય બધું ખાઈ જઈએ. એક એટલે એક વસ્તુ ના મૂકે. હમણાં જ હમણાં બસ બે દી પહેલાંની જે વાત છે આપણે કે રાંઢવું પડ્યું હતું. આપણે જે માલને હાકરમાં બાંધતા હોય ને રાંઢવું હતું વડું આખે હું ખાઈ ગઈ. પછી હાથ નાખીને પાછું કાઢ્યું મેં. આ દૂંધી એવા હાટું જ થઈ ગયા જોતા. તો ભાઈ હાલો જે આપણે મેન કામ છે ને ફટાફટ ચાલુ કરી દઈએ. જો અત્યારે આપણે જે ઘઉંનો લોટ છે ને એને જો સારવાર નટાણ કામગીરી ચાલુ થઈ ગઈ છે. અને આ છે ઘઉંનો લોટ. આ આપણે આવી ગઈ ધાણા ભાજી, મરચાં તો ક્યાં ગઈ, આ સેવ બધું આવી ગયું છે ભાઈ. અને ચટણીને બધું નાખવાનું છે, પણ હજી થોડુંક આપણે પહેલાં શરૂઆત કરી લઈએ. ઘી નાખવાનું છે ભાઈ, ઘી ચોપડવાનું છે ભાઈ. અને જો ભાઈ આપણે લોટ બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એમાં તો નાખ્યું થોડુંક પાણી અને આ રીતનું જો આ રીતના લોટને બંધ થાય. આ રોટલીનો લોટ છે એટલે બંધાય કંઈ. અને જે આપણે રોટલો જ્યારે આપણે ઘડીને ત્યારે એને મહરી એ રીતનું કહેવાય. જો આપણું ભાઈ અત્યારે જે રોટલીનો લોટ જે આપણે બાંધવાનો હતો એ તો બંધ થઈ ગયો છે. અને હવે આપણે આવી ગઈ સેવ. આ કઈ સેવ છે? ક્લાસિક સેવ. અને જો આપણે રોટલી વણવાની કેમ હોય એ હું તમને ફેર દેખાડું. જો આ રીતની વણતી જવાની રોટલી. રોટલી ભાઈ આપણે વણાઈ ગયા પછી જો એમાં સમસીથી થોડુંક ઘી નાખવાનું. જો આ રીતનું થોડુંક ઘી, આમ બસ બહુ જાજુ નહીં. અને પછી નાખવાની આપણે કઈ ભૂકી ચટણી, એટલે કોરી જે ચટણી હોય નહીં, આપણે ખાંડેલી નહીં. બસ આ રીતનું નાખવાનું. અને હવે પછી નાખવાની સેવ. જો આ સેવે નાખી હજી બેમ તો થોડીક નાખજે સેવ હજી. અને હવે પછી આવી થોડુંક ધનિયા એટલે ધાણા ભાજી. અને આપણે જે ધાણા ભાજી નાખવાનું નથી ધનિયા એ નખાઈ ગઈ છે. અને આ રીતનું ભાઈ આને મિક્સિંગ કરી નાખવાનું છે. બસ જો આ રીતનું આપણે રફ કરી લઈએ એટલે બધું હાથમાં ટૂંકમાં મિક્સિંગ થઈ જાય ને પછી આપણે આને શું વારવાનું છે? પડીકું વારવાનું છે. આનો રહે રોલ. કઈ રીતનો જો આ રોલ આપણે વારતા જઈએ છીએ. જો આ રીતનો રોલ વારવાનું છે. હા બસ જો આ રીતનો રોલ વળી ગયા પછી શું કરવાનું છે હજી હું તમને આગળ દેખાડું. જોતા રહેજો ભાઈ. હવે આપણે આને ચાકુ વડે અહીંથી આપણે આને કાપવાનું છે. અને ચાકુથી કાપ્યા પછી હજી આગળ શું કામગીરી કરવાની છે એ હું તમને વિડીયોમાં હજી દેખાડું. આપણે ચાકુથી ભાઈ આ રોટલીને કાપ્યા પછી એને આ રીતનો ગોળ ગોળ આપણે વારી નાખવાનું. આપણે કહી લઈએ સક્રી ના હોય આ એ નથી, પણ બીજું શું કહે ઓલું. આને ભાઈ ગોળ વાર્યા પછી જો આપણે વરી પાછું આ રીતનું આપણે વીણું વાગીએ અને ગોળ ગોળ રોટલી જેવું આપણે કરી નાખવાનું છે. પછી આપણે ગેસ ઉપર મૂકવાની છે લોટી. અને લોટી ફૂલ આપણે ભાઈ છે ને ગરમ થવા દેવાની છે. ગરમ થઈ જાય તે પછી આપણે આ જે રોટલી જેવું વણલ છે ને એમાં મૂકવાનું રહેશે. રોટી ગરમ થઈ ગયા ભાઈ પછી આપણે જે આ રોટલીનું જે વણલ છે ને રોટલી જેવું કરેલ છે ને એને ભાઈ આપણે મૂકી દેવાનું છે લોટી ઉપર. અને પછી માથે આ રીતનું થોડું ભાઈ જે અમારે પહેલી વાર જે ટ્રાય કરીને જે બનાવતા હતા એ થઈ ગયું છે તૈયાર. અને હવે આને આપણે ચાખી અને જોઈ લઈએ કેવું થયું છે. કેમ કે આ પહેલી વાર ટ્રાય કરી છે ખાલી ભાઈ. અને આ પહેલી વાર જ બનાવી છે અને ટેસ્ટ કરી છે અહીં હવે કે કેવું થયું હવે. હાલો ભાઈ તો હવે આપણે આ જે ટેસ્ટ કરી છે અને કેમ કે પહેલી વાર જ બનાવ્યું છે એટલે જેવું બન્યું એવું અને ખાઈ છે કેવું લાગે. ભાઈ થોડીક એક મિસ્ટેક છે, શું ખબર, તીખું ઓછું છે. બાકી એકદમ જોરદાર ને કમ્પ્લીટ છે, મજા આવી ગઈ. થોડુંક તીખું ઓછું છે બસ, થોડીક ચટણી વધારે નાખી દઈએ એટલે રેડી. અને આમાં આપણે ભાઈ બટેકાઈ નાખી શકીએ બાફેલા, પણ એ બધું વધી જાય એ વળી કંઈક નિરાતે.
તો બસ આને હવે ફટાફટ ખાઈ લઈ, બનાવી લઈ અને થોડીક ચટણી વધારે નાખતા જઈએ અને થોડીક સેવ વધારે નાખી દઈએ એટલે કમ્પ્લીટ. અને ભાઈ આ નાસ્તા જેવું છે. બીજો બટકો ધરાર ખાવાનું મન થાય છે જોરદાર. બસ ખાલી સહેજ એક તીખું ઓછું હોય ને એ જ ફેર છે, બાકી જોરદાર છે. એમ લાગે ખાધા જ રાખી મોંમાં પાણી આવે એકદમ કમ્પ્લીટ. આજે ભાઈ આપણો છે બીજો દિવસ અને કાલ જે આપણે ઓલું ખાતા હતા રોટલીને ઓલું નથી ચટણી બટણી નાખીને ભાઈ મજા આવી ગઈ. અને હકીકતમાં એવું ટૂંકમાં એક રીતે પરોઠા જેમ થઈ જાય છે. તો ભાઈ આવું બધું છે. અને ધૂળ હાલો ને કે બાસ્કમાં લઈ લઉં કેમ કે ઘેરે છે ને ભાઈ તુલસી વાવી એટલે ખેતરની ધૂળ લઈ આવી છે. તો આ ટ્રેક્ટર આપણે આખવાની શરૂઆત કરી હતી કેમાં આમાં બલૂન ત્યાં પણ થયું કે ભાઈ વધારે થોડુંક ગારો કેવરાવે છે અને હા પોડા ઉપાડે એટલે પછી અમે એક ઉથલ મારી અને આરો કરી ગયા. થોડુંક હજી વધારે થોડુંક કૂક પડી જાય ને તો આંકવાની મજા આવે. આ જો ને નીકળી ઢેફલી જ ઉપાડે છે અને ખડ પણ છે આમાં અને હાથે આખું જરૂરી છે. અને જો આજે હજી અત્યારે છાંટા નહીં આવે તો બપોર ઘણી મેળ આવે હજી ચાલુ કરી દેવું કેમ કે ભાઈ બહુ જરૂર એમ નથી. જો વધારે છાંટા આવી જાય તો વરી હતું ને એવું થઈ જાય એના કરતાં હે ને ભાઈ હાથે હાકી લેવું સારું. અને આજ તમને જે દેખાય ને એ ખડ છે એટલે હવે આમાં હાથી નાના હાટું થઈને પૈસા ને ફરજિયાત પણ આપણે હાથે આખું જરૂરી જ છે. નકર તો ભાઈ નદીને થાકી જાય યાર. આ વડું થઈ જાય તો એમને મરે નહીં કાં પછી દવા છાંટવી પડે ખડની. તો આવું બધું છે. અને ધૂળ લેવાની છે તો ભાઈ ફટાફટ એક ધૂળ લઈ લઈએ આપણે. હવે જાઉં છે ઘરે કેમ કે વાગી ગયા છે ભાઈ 12:30 માથે થઈ ગયું ને એકમાં ખાલી 20 મિનિટની વાર રહી. અને એક જામફર જેડું હતું ભાઈ જામફર ખાવશો અને જે ધૂળ પર નથી બાપાએ પર લીધી કમ્પ્લીટ થઈ ગયું ને મેં મૂકી દીધું ટ્રેક્ટર અંદર કેમ કે એકલું કયું આટા ફેરા કરતો હતો અહીંયા બેહતું નહોતું. વાંધો ન ટ્રેક્ટર મૂકી દો અંદર મૂકી દીધું એટલે પછી ટ્રેક્ટર મૂકી દીધું અંદર એટલે હવે બસ જવું છે કે જે બપોરા કરી આવી અને આવી પાછા હાથી અડધી આંકવાનું છે ચાલુ કરી દઈ. બીજું જ કંઈ ના થાય કેમ કે થોડા ઘણા પોળા તો ઉપાડીએ પણ એક ફેર હાથી હાલી જાય તો સારામાં સારું કહેવાય. અને જો પછી વરસાદ જેનો મોટો સાટા ચાલુ રહે તો મૂર હાથી નહીં હાલે ને ખાવો ખડનો બિયારો થઈ જાય. બપોરા કરીને પાછા ભેગા બપોરા કરી અને ભાઈ ચા પાણી પી અને અત્યારે હું તો રૂંઢો થઈ ગયો છે પણ આવ્યા છે વાડી અને હાંકું છે ટ્રેક્ટર પણ રેડા ચાલુ છે એટલે નથી હાલતું કેમ કે કોક સાટા ચાલુ હોય એટલે હું તો એક તો ગારાવાળું હતું અને આ ડબલ હવે ગારો થાય અને પાછું એક રેડું ઉપડું છે એટલે વાટ જોઈને બેઠા. જો નહીં આવે સાટા છૂટી તો ચાલુ કરી દે હું નકર પછી બંધ નાખવાનું. હવે તો ભાઈ ખાલી ખોટો ધક્કો ખાતો એવું થયું કેમ કે ટ્રેક્ટર તો હાલે જ નથી. રેડું હારામાં સારું છે નામી સાટા છે અત્યારે. ભાઈ વાં તેને શેકલે કેનો રેડું દેતા હતા ભાઈ ટ્રેક્ટરમાં સડી ગઈ હતી મીંદડી એટલે એને પગાડી અને મારા પાઇવા ત્યાં લેવા પણ અહીંયા છે પડકું. હા જો આ બેઠું તમને દેખાતું હશે એટલે બેઠું હતી માટી એ પણ હા આવેલું તો ખરી લ્યો. હમણાં જાય છે બાપ હા હાલતું થયું હતું. અરે ઘડીક ઓરો આવે ઘડીક ઉમણું જાય છે પણ ક્યાં જવું એ ખબર નથી પડતી. જેટલા મને એટલા માટા મારે છે. મારવામાં ભાઈ એવું છે જમીન ફેરી ભાઈ બિસાડું ગમી જાય એવું જાય હું મારીને કરવું હવે ભલે જાય જવા દઉં જ્યાં જાય ત્યાં. આ રહ્યો અહીંયા આટા ફેરા કરે દર ગોતે પણ દર નથી જડતો એમાં. છે કે હું કાબર ચિત્ર જેવું પીરી પટ્ટી પછી કારા થોરા ટીપકા અને બાકી તો બહુ જાજી ખબર નથી પડતી હવે. શૂટ થાય તો આપણે પાસે ફૂગવા નહીં દઈએ જો ઓરું આવે એ ભાઈ એટલામાં જ આટા મારે છે તેનું ક્યાં જાઉં એ ખબર નથી પડતી. ઓરું આવે દે લઈ મનકી ઉસી ગઈ આની તો
ઓરું આવે છે હવે. અરે બાપ વયું જા, અહીંયા નહીં આવે, ચિંતા નહીં કરવાની. ક્યાં ગયું દેખાતું નથી. હા બસ આ હું ઓરો આવતો રહું, પણ આમાં કંઈક દેખાવું જોઈએ ને બાપ. હારી ભાઈ જો આયા પીગવા શેડે જેલે જઈતી. આ ગુંદીમાં બેઠા રહ્યા તું ખબર ના પડે.